નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી18 ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે ચકચારી વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યાનો ગુનો ઉકેલાયો। વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે ચકચારી વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યાનો ગુનો ઉકેલાયો। મૃતક ખેડૂત પાસેથી મજૂરીના બાકી પૈસા નીકળતા ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હતા હત્યારા। ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા શખ્સોને મૃતક ખેડૂત જોઈ જતા કરાઈ હત્યા। માથાના ભાગે કોશ મારીને ખેડૂત દંપતીની હત્યા કરાઈ હતી। ચકુભાઈ રાખોલિયા અને કુંવરબેન રાખોલિયાની કરાઈ હતી હત્યા। વૃદ્ધ ખેડૂત દંપતીની હત્યા બાદ 2 લાખની રોકડ લઈને હત્યારા થયા હતા ફરાર। અમરેલી પોલીસે લૂંટવીટ ડબલ મર્ડરની 10 દિવસ પહેલાની ઘટનાનો ભેદ ઉકેલ્યો। ઢુંડિયા પીપળિયા ગામના 3 અને મધ્યપ્રદેશનો એક આરોપી ઝડપાયો। અમરેલી પોલીસે 50થી વધુ ટીમો બનાવીને ટેકનિકલ સોર્સ વડે ડબલ હત્યાનો ભેદ ઉકેલ્યો। 20 કિલોમીટર સુધી સીસીટીવી ન હોવા છતાં અમરેલી પોલીસે ડબલ હત્યાનો ભેદ ઉકેલ્યો। રામજી ઉર્ફે બાલો સોલંકી, આશીષ ઉર્ફે બાવ સોલંકી, અનિલ ઉર્ફે અનકો સોલંકી અને મીઠુ ઉર્ફે રામસિંહને ઝડપી પડ્યા। અમરેલી એસપી સંજય ખરાતે પ્રેસ કોન્ફરન્સ યોજી લૂંટવીટ મર્ડરની ઘટનાનો પર્દાફાશ કર્યો।